આ પ્રકારની ક્રાઇસિસ લગભગ 125 વર્ષના પીરિયડ દરમિયાન કોઈએ કદી જોઈ નથી. આ એક એ પ્રકારની ક્રાઇસિસ ઊભી થઈ છે, એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે કે જેમાં સારી દુનિયા થંભી ગઈ છે. ભારત નહીં પણ સારી દુનિયા થંભી ગઈ છે. અને જ્યારે સારી દુનિયા થંભી ગઈ હોય ત્યારે સ્વાભાવિક છે બધાની ગતિવિધિ બંધ થઈ ગઈ, ઉદ્યોગ ધંધા બંધ થઈ ગયા, આર્થિક ગતિવિધિ બ્રેક થઈ ગઈ. આવી સ્થિતિની અંદર હું એવું નહીં કહું કે આપણું અર્થતંત્ર ધગધગતું છે કે આપણું અર્થતંત્ર સારું છે. હું રિયલ વાત એ તરફ જઈશ કે જ્યારે લોકોની ખરીદ શક્તિ બંધ થઈ જશે. દાખલા તરીકે હું 35 દિવસથી દિલ્હી છું, તો મેં એક પણ વખત ગુજરાત નથી આવ્યો. પેલા મહિનામાં 4 વખત આવતો હતો, તો 4 વખત હું નથી આવ્યો એટલે મેં ટ્રાવેલિંગ નથી કર્યું. એટલે અહીંથી હું એરપોર્ટ નથી ગયો, એરપોર્ટથી હું ગુજરાત નથી ગયો. હું અહીંથી એરપોર્ટ જતો હતો તો એમાં ફ્યુઅલ બળતું હતું, ફ્યુઅલ ગાડી જતી હતી, ફ્યુઅલ બળતું હોય તો ફ્યુઅલ ખરીદાતું હતું, એમાં એનો ઇકોનોમી રોટેટ થતી હતી. પ્લેનમાં હું જતો હતો, હું ટિકિટ લેતો હતો, એનાથી ઇકોનોમી જનરેટ થતી હતી. તમે પણ આટલા દિવસથી તમારા ઘરે હશો. તમે વિચાર કરો, તમે છેલ્લા 40 દિવસની અંદર દરેક વ્યક્તિએ રિષભભાઈ થી માંડીને કોઈ લોકોએ કઈ ખરીદી નહીં કરી હોય. પહેલા તમે કેટલી ખરીદી કરતા હતા? અત્યારે તમે 40 દિવસ દરમિયાન કઈ ખરીદી બહુ ઓછી, માઇનોર ખરીદી કરી હશે. તમે કમ્પેરિઝન કરશો તો પહેલા બહુ ખરીદી કરતા હશો. અત્યારે ખરીદી રૂકી ગઈ. એવી રીતે મારી રૂકી ગઈ, એવી રીતે આખા દેશની રૂકી ગઈ, એવી રીતે આખા દુનિયાની રૂકી ગઈ. એટલે સ્વાભાવિક છે કે દેશનું અર્થતંત્ર મંદ પડે, દેશના અર્થતંત્રની ગતિ મંદ પડે, જેમ વિશ્વના અર્થતંત્રની ગતિ મંદ પડી છે. પરંતુ એ ગતિ મંદ પડી હોય એને ચાલુ કરવી એ સ્ટાર્ટઅપ છે. એટલે કે આ સ્થિતિ પછી દોસ્તો, આ કોરોના ક્રાઇસિસ પૂરી થશે પછી એક નવી દુનિયા ચાલુ થશે, એક નવું જીવન ચાલુ થશે. એટલે કે એક નવું સ્ટાર્ટઅપ થશે. તમારી ભાષામાં હું કહું તો ક્રાઇસિસ પૂરી થશે પછી એક નવું સ્ટાર્ટઅપ થશે. દુનિયામાં લોકોની જીવન પદ્ધતિમાં કેટલોક બદલ આવશે, ધંધા રોજગારમાં બદલ આવશે, પ્લેટફોર્મમાં બદલ આવશે. તમે જો, અમે અહીંયા બેસીને અત્યારે બધી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મિટિંગો કરી રહ્યા છીએ આખા દેશમાં. આ પેલા મિટિંગો કઈ રીતે થતી હતી? અમારા ઓફિસરો અહીંયા આવતા હતા, દેશના જુદા જુદા ભાગમાંથી અમે મિટિંગ કરતા હતા, ઉદ્યોગપતિઓ અહીંયા આવતા હતા, ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આવતી હતી. મારી પાસે એ પ્રકારની મિનિસ્ટ્રી છે, તો એ પ્રકારનું થતું હતું. પરંતુ આ રૂકી ગયેલા અર્થતંત્રને આપણે પાછું ગતિમાન બનાવવાનું છે. એટલે કે પાછું એને રોટેશનમાં લાવવાનું છે. રોટેશનમાં લાવવા માટે દરેક આપત્તિ એક અવસર લઈને આવતી હોય છે. મોદીજીએ કાયમ કહ્યું છે કે દરેક આપત્તિ છે એને તમે અવસરમાં બદલી શકો. તમે જ્યારે કોઈ વાદળાને જોતા હશો તો વાદળું કાળું હોય, પરંતુ ક્લાઉડ્સ કોર્નર ઇઝ ગોલ્ડન. ક્લાઉડની કોર્નર છે ગોલ્ડન હોય છે. એ અપેક્ષા ઊભી કરતી હોય છે કે આ સોનેરી ગોલ્ડન એની જે કોર્નર છે એ વરસાદની જનની બની જતી હોય છે. એટલે કે ક્રાઇસિસ એ નવા ઓપોર્ચ્યુનિટીને લઈને આવતી હોય છે. અમે સરકાર તરીકે બેસીને માઇન્યુટલી એનો અભ્યાસ કરી રહ્યા છીએ. અમે અહીંયા બેઠા બેઠા સરકારમાં કદાચ 41 દિવસથી લોકડાઉન છે, પરંતુ સરકારની મશીનરી, સરકારના મંત્રીમંડળના સભ્યો એ સતત એક્ટિવ છે. એ સતત આના ઉપર મંથન કરી રહ્યા છે, આના ઉપર ચિંતન કરી રહ્યા છે કે કાલે લોકડાઉન ચાલુ થાય પછી અર્થતંત્રને ગતિશીલ કઈ રીતે કરવું, મેન્યુફેક્ચરિંગને કઈ રીતે પાટા ઉપર લાવવું, લોકોની ખરીદ શક્તિ વધે એના માટે શું કરવું, નવી વ્યવસ્થા. દાખલા તરીકે અત્યારે બધા જ લેબર માઇગ્રેશન કરીને જઈ રહ્યા છે. વિદેશમાં ભારતીયો છે એ ભારતની અંદર આવી રહ્યા છે. તો ભારતની અંદર જે વિદેશમાં ગયેલા લોકો આવી રહ્યા છે, કેટલાક એન્જિનિયરો હશે, કેટલાક ટેકનિશિયનો હશે, કેટલાક સ્કિલ મેન પાવર હશે, જેના જ્ઞાનનો ઉપયોગ હિન્દુસ્તાનની અંદર થઈ શકે, એનો ઉપયોગ આપણે ભારતની અંદર કઈ રીતે કરીએ. આ બધા જ વિચારો સાથે અમે લોકો અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છીએ. અને એટલા માટે યુવાનો, હું તમને એશ્યોર કરું છું કે તમે આવતા દિવસોની અંદર નવા બદલાતા ભારતની અંદર કોરોના વાયરસ પછીની સ્થિતિની અંદર દેશમાં એટલી ઓપોર્ચ્યુનિટી ઊભી કરીશું જેના આધારે ફરીને અત્યારે મંદ પડેલું અર્થતંત્ર એને દુનિયાના સાપેક્ષમાં આપણે એને તરત જ ગતિમાં લાવી દેશું અને દેશના અર્થતંત્રને ધબકતું કરીશું. એ દિશાની અંદર અમે અત્યારે બહુ પ્લાનિંગ સાથે એની કાર્ય योजना बनावी રહ્યા છીએ. बहुत बहुत धन्यवाद सर. और आलोक, आपका भी सवाल पूछने के लिए बहुत बहुत धन्यवाद.
अब मैं कुमारी रिद्धि अम्बावाले से रिक्वेस्ट करूंगा कि वे अपना सवाल पूछें। कुमारी रिद्धि अम्बावाले, स्वर्णिम बिजनेस स्कूल से। रिद्धि, आप अपना सवाल पूछिए। Yes, sir. Good evening, sir. My name is Riddhi Ambawale, and I am from Swarnim School of Business. First of all, thank you for giving us opportunity to interact with you. Sir, my question to you is, what are the steps taken by Indian government to increase the export and production? धन्यवाद। आफ्टर कोरोना क्राइसिस हम लोग सोच रहे हैं कि देश में एक्सपोर्ट, एक्जिम ट्रेड ये कोई भी देश के लिए बहुत महत्वपूर्ण होता है और हिंदुस्तान में आज 800 बिलियन का एक्जिम ट्रेड है। उसमें $500 बिलियन एक्सपोर्ट है, $300 बिलियन इंपोर्ट है। तो एक्जिम और इंपोर्ट के बीच में $200 बिलियन हमारी डिफिसिट है। ये डिफिसिट को फिलफुल करने के लिए क्या करना चाहिए? आफ्टर कोरोना क्राइसिस के बाद कौन सी अपॉर्चुनिटी क्रिएट करनी चाहिए? मैं आपको बताऊंगा कि जब आफ्टर कोरोना क्राइसिस जब दुनिया की स्थिति बदलेगी, जो मैन्युफैक्चरिंग स्टेट है, मैन्युफैक्चरिंग कंट्रीज है और बायर कंट्रीज है, जहां कंजप्शन ज्यादा होता है, उसके पर भी हमने काम करना शुरू कर दिया। ये काम इसलिए करना है कि बदलते समय में जहां से आज हम इंपोर्ट करते हैं, शायद वहां एक्सपोर्ट की अपॉर्चुनिटी भी ओपन हो सकती है। जहां से कोई चीज हम इंपोर्ट करते हैं तो वहां एक्सपोर्ट की अपॉर्चुनिटी भी बन सकती है और एक्सपोर्ट करते हैं वहां इंपोर्ट की भी अपॉर्चुनिटी ओपन हो सकती है। और इसलिए देश में बेसिक बदलाव करना होगा। फॉर एग्जांपल, आज आपने देखा होगा कि कई कंपनीज है, ऑटोमोबाइल्स कंपनीज है, तो आज उसके पास कार का ऑर्डर नहीं है। आज के दिन में लोग कार नहीं खरीद रहे हैं, लेकिन वेंटिलेटर खरीद रहे हैं। तो दुनिया को वेंटिलेटर की आज के दिन में रिक्वायरमेंट है। तो वो अपनी इंडस्ट्रीज में कैसा रिफॉर्म करे, दुनिया में क्या क्या बदल आएगा, उसको देखते हुए हमने आज से ही उसके पर थॉट प्रोसेस करना शुरू कर दिया है। उस पर बिजनेस और इंडस्ट्रीज ग्रुप से कंसल्टेशन करना शुरू कर दिया है। जो इकोनॉमी को अच्छी तरह से समझते हैं उसको ये पता लगेगा कि ये जब हम पहले क्या होता था, मोदी जी और प्रीवियस गवर्नमेंट में, अदर गवर्नमेंट में जो डिफरेंट है वो यही है कि मोदी जी प्रोएक्टिव थॉट, मोदी जी की जो सोच है वो प्रोएक्टिव है, वो एडवांस सोचते हैं। और एडवांस सोचते हैं इसलिए ये बाद में क्राइसिस खत्म होने के बाद इनिशिएटिव लेना शुरू करे, वो मोदी गवर्नमेंट नहीं है। कौन सी अपॉर्चुनिटी ओपन होनी है जिसका हम अच्छी तरह से लाभ ले। कई कंट्री से हम मेक इन इंडिया को कैसे बढ़ाए? मेक इन इंडिया बढ़ेगा तो ऑटोमेटिक एक्सपोर्ट बढ़ेगा। तो मेक इन इंडिया बढ़ाने के लिए एफडीआई को हम कैसे इनवाइट करें? तो एफडीआई कहां से आएगी? वो पॉलिटिकल डिप्लोमेसी से आएगी। तो पॉलिटिकल डिप्लोमेसी कौन सी कंट्री से करनी है, कौन सा विषय पे करनी है? तो ये विषय पॉलिटिकल डिप्लोमेसी के आधार पर तय होगा। और ये पॉलिटिकल डिप्लोमेसी के आधार पर ये विषय को अच्छी तरह से कैसे पुटअप करना चाहिए, इस दृष्टि से करना शुरू कर दिया है। इसलिए हमारा तो लक्ष्य है कि जो आज एक्सपोर्ट, हाँ ये हो सकता है कि आज हम एक चीज को ज्यादा एक्सपोर्ट करते हैं तो कल हम दूसरी चीज को ज्यादा एक्सपोर्ट करें, लेकिन एक्सपोर्ट इंपोर्ट की $200 बिलियन की डिफिसिट है, उसको हमें सस्टेन करना है। इस दिशा में ये कोरोना क्राइसिस के बाद हमने जो अपॉर्चुनिटी आइडेंटिफाई की है उसके पर हम आगे बढ़ के करेंगे। जैसे कि आप लोग, युवा लोग जब बिजनेस में आएंगे या तो भविष्य में कोई कारोबार से जुड़ेंगे, तब आपको जो नया भारत में ये सब देखने मिलेगा। धन्यवाद रिद्धि आपके प्रश्न के लिए। सर, आपने बिल्कुल सही कहा और हम सभी को यह पूर्ण विश्वास है कि आपके और आदरणीय मोदी जी के नेतृत्व में भारत जो देश है आने वाले कुछ ही समय में पूरी दुनिया का एक मैन्युफैक्चरिंग हब बनेगा।
अब मैं स्वर्णिम इंस्टीट्यूट ऑफ डिजाइन से कुमारी अमी देसाई से प्रार्थना करूंगा कि वे अपना सवाल पूछें। कुमारी अमी देसाई, स्वर्णिम इंस्टीट्यूट ऑफ डिजाइन યસ से। સર जी યસ સર હા, પૂછો please. સર મારું નામ અમી દેસાઈ છે અને હું સ્કૂલ ઓફ ડિઝાઇન થી વાત કરી રહી છું. સર મારો પ્રશ્ન થોડો બીજા બધા કરતા અલગ છે. સો અત્યારની પરિસ્થિતિને મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવું એ ખૂબ જ જરૂરી છે, પણ સાથે સાથે લોકોને ઘરમાં રહેવું પણ એટલું પસંદ નથી. તો ઘરે રહીને એ લોકોનો સમય કેવી રીતે પ્રોડક્ટિવલી યુઝ કરી શકે એના માટે તમે શું કહેશો? બેન, સાચો જ આપનો પ્રશ્ન છે. એ થોડો અલગ પણ છે અને મહત્વનો પણ છે, કારણ કે અત્યારે દરેક લોકો ઘરેથી કંટાળ્યા છે, બહાર નીકળી રહ્યા છે, એને લઈને કેટલાય પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પરંતુ એ પ્રશ્નો ઉભો થવાનું કારણ સાયકોલોજીકલ છે. શું કામ? સરકારે ઘરે રહેવાનું કહ્યું છે. સરકારે કહ્યું છે ને એટલે આપણને ભારે લાગે છે. જો આપણે સ્વયં આપણા માટે કરતા હોઈએ એવું જો ફિલિંગ જે દિવસે આપણને આવશે એ દિવસથી આપણને ઘરે રહેવું એ મુશ્કેલ નહીં લાગે. ફોર એક્ઝામ્પલ, હું જયારે 10મું અને 12મું ભણતો હતો અને 12 સાયન્સની મારી પરીક્ષા હતી, તો મને પાક્કી ખ્યાલ છે કે હું 2 મહિના બહાર નહોતો નીકળ્યો. તો મને લોકડાઉન નહોતું લાગતું, પણ હું મારા માટે કામે લાગેલો હતો, મારી પઢાઈમાં પડેલો હતો, ભણવામાં પડ્યો હતો, એટલે બહાર જ નહોતો નીકળ્યો. હું એક પણ વાર ઘરથી શેરીથી બહાર નહોતો ગયો, મારા મોરલાથી બહાર નહોતો ગયો. તો મને એ ભારે નહોતું લાગતું, મને લોકડાઉન જેવું નહોતું લાગતું, મને બંધન જેવું નહોતું લાગતું. એટલા માટે નહોતું લાગતું કે એ હું મારા માટે કરતો હતો. પરંતુ અત્યારે શું થયું છે, આપણને ભારે એટલા માટે લાગે છે કે સરકાર આપણી પાસે કરાવી રહી છે. પરંતુ જે દિવસે આપણા મનમાં આ ભાવ આવી જશે કે હું મારા માટે કરું છું, એ દિવસે આપણને આનો ભાર નહીં લાગે. તમે વિચાર કરો, દેશના આ મારા પ્રત્યેનો ભાવ છે ને, મારા પણનો ભાવ. લાલ બહાદુર શાસ્ત્રીજી એક વખત જેલમાં હતા, આઝાદીની લડતમાં જોડાયા હતા, અને એને લઈને લાલ બહાદુર શાસ્ત્રીજીને જેલ પડી હતી. એમની દીકરીનું અવસાન થયું, એટલે એમને જેલરને કીધું કે મારી દીકરીનું અવસાન થયું છે, મને મારા ઘરે જવું છે, મને એમની વિધિમાં ઘરે જવા દો. જેલરે અને પ્રશાસને એને જવાબ આપ્યો કે તમારે જવું હોય તો અમે તમને 1 સપ્તાહની રજા આપીએ, પરંતુ શરત એ છે કે તમારે લખીને આપવું પડશે કે હું હવે પછી આઝાદીની લડત સાથે નહીં જોડાઉં. એ વખતે લાલ બહાદુર શાસ્ત્રીજીએ કહ્યું હતું કે આ મારા દેશને આઝાદ કરવાની લડત છે. મારામાંથી પ્રેરણા લઈને હજારો આઝાદીના લડવૈયાઓ એ આ લડત સાથે જોડાયા છે. હું મારા નિજી હકને યા તો મારા નિજી હિતોને ધ્યાનમાં રાખીને જો હું આવું કમિટમેન્ટ આપું તો આઝાદીની લડતને ઠેસ પહોંચશે. લાલ બહાદુર શાસ્ત્રીજીએ પ્રશાસનની વાતને ઠુકરાવી દીધી અને પોતે જેલમાં જ રહ્યા, દીકરીની અંતિમ વિધિમાં ન ગયા. એને પોતે સ્વીકાર્યું, મારે નથી જવું. તમે સફળ મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચવાની આદત હશે તો વિદ્યાર્થીઓને કેટલાકને ધ્યાનમાં હશે. વીર સાવરકર કેટલા વર્ષ સુધી જેલમાં રહ્યા હતા, એને બંધન, એ માફી માંગી લે તેને છોડી દે, પરંતુ એને એવું નહીં કર્યું. મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, આ બધા જ મહાનુભાવો, બધા જ મહાપુરુષો, અરે નેલ્સન મંડેલા 18 વર્ષ સુધી જેલમાં રહ્યા અને વળી માત્ર 1 મહિનામાં 1 જ પત્ર વાંચવા દેવાનો ને 1 જ પત્ર લખવા દેવાનો. દક્ષિણ આફ્રિકાની સરકારે એના ઉપર એ પ્રકારની કાર્યવાહી કરી હતી, એકલા જ, કોઈને નહીં મળવાનું. છતાં પણ એને સ્વીકાર્યું હતું કે નહીં, હું મારી વાતમાં સાચો છું, મારી વાત સાથે બાંધછોડ નથી કરવી. એને નહીં કરી. અંતે આ બધા જ મહાપુરુષો બન્યા. દોસ્તો, આ બંધનને થોડુંક હું ફિલોસોફિકલ વાત ઉપર એટલા માટે લઈ જાઉં છું કે આ બંધનને આપણે સ્વીકારવું જ રહ્યું, કારણ કે આ ક્રાઇસિસની સામે, દરેક ક્રાઇસિસની સામે લડવા માટે અનેક અલગ અલગ હથિયારો હોય છે. દાખલા તરીકે બોર્ડર ઉપર યુદ્ધ થયું હોય તો યુદ્ધમાં એક દેશના સૈનિકો બીજા દેશના સૈનિકો પર વાર કરે ત્યારે આયુધોનો ઉપયોગ કરે, હથિયારોનો ઉપયોગ કરે, કારણ કે ત્યાં એ રીતે જ લડાય, એ લડવાની ત્યાં એ પદ્ધતિ હોય. પરંતુ હું સૌરાષ્ટ્રમાંથી આવું છું, ગુજરાતમાં. સૌરાષ્ટ્રની અંદર પાણીની ક્રાઇસિસ કાયમ માટે હોય, કચ્છની અંદર પાણીની ક્રાઇસિસ કાયમ માટે હોય.
તો પાણીની ક્રાઇસિસની સામે લડવા માટે શું કરવું પડે? તો કે પાણી બચાવવાનું અભિયાન ચલાવવા પડે. આપણે પાણીને વેડફતું અટકાવવું જોઈએ. આ પ્રકારના કામો એ આપણે એ વખતે કરવાના હોય તો આપણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીને આ ક્રાઇસિસનો સામનો કરી શકીએ. તો કોરોના વાયરસનો સામનો કઈ રીતે કરી શકીએ? કોરોના વાયરસનો સામનો કરવા માટે થઈને આપણે ઘરે રહેવાનું, સોશિયલ ડિસ્ટન્સિસ જાળવી રાખવાનું. આ જ એની સામે લડતનું ઉત્તમ હથિયાર છે. અને એટલા માટે મારી તો અપેક્ષા છે કે તમે બહાર નીકળો લોકડાઉન છોડીને, એટલે તમે તમારી સામે તો સમસ્યા ઊભી કરો, પરંતુ તમે સામેના માણસને પણ નુકસાન કરો. કુલ મળીને દેશ જે દિશાની અંદર વિચારી રહ્યો છે કોરોના વાયરસની મહામારીની સામે રક્ષણ માટે, એમાં આપણે પાછા પડીએ. પરંતુ આપણે એવું ન કરી શકીએ. આ કોરોના વાયરસની મહામારીને લઈને જ્યારે લોકડાઉનમાં હોય ત્યારે આપણે કંઈક નવું જ્ઞાન લેવાનું વિચારીએ, નવી સ્કિલ ડેવલપ કરીએ, સારી હેલ્થ બનાવીએ. આ બધા જ પાછળ આપણે જો તો કંઈક કરવાનું ચાલુ કરીશું ને દોસ્તો, તો મને એવું લાગશે, હું તો એમ કહું છું કે આ લોકો કેટલાક આમાં યુવાનો હશે, વિદ્યાર્થી મિત્રો હશે, ભાઈઓ હશે, આ લોકડાઉનને તમારે ભારે ખામ ન લગાડવું હોય ને તો માત્ર એટલું કરો, એક દિવસ તમે ઘરની રસોઈ બનાવવાનું નક્કી કરો. ચાલો, આપણી માં રોજ રસોઈ બનાવે છે ને, આપણને ખવડાવે છે, સવારથી સાંજ સુધી જે આપણી માં દિનચર્યા કરે છે એ દિનચર્યા આપણે કરવાનું નક્કી કરો. તમે જોશો ત્યારે તમને ખબર પડશે કે માં આપણા પાછળ કેટલી હાર્ડશિપ લે છે. અનુભવ તો કરો, એ કેટલી હાર્ડશિપ સાથે આપણને મદદરૂપ થાય છે. તમે તો ક્યારેક માથી વધારે નમક પડી ગયું છે ને રસોઈમાં તો પણ આપણે ચિલ્લાશું કે વધારે નમક પડી ગયું છે, મમ્મી તો કઈ ધ્યાન નથી આપતી. તમે નમક વધારે પાડી દેજો. ચાલો ઋષિ તું કર, આદિ તું કર, તું પ્રયોગ કર. એક દિવસ રસોઈમાં તું વધારે નમક પાડી દેજે આદિ, તો મમ્મી તને કઈ નહીં કે, એ હસતા હસતા કહેશે ભાઈએ પ્રયોગ પહેલી વખત કર્યું છે ને. આવા બધા કામની અંદર દૂધ લેવાથી લઈને સાંજે દૂધ મેળવવા સુધી, અમારે ત્યાં ગામડામાં હું નાનો હતો ને એટલે સૌથી ગાયું દોવાનું કામ સૌથી વહેલા 5 વાગ્યામાં થાય. એટલે દૂધ લેવા જનારને 5 વાગે જવું પડે. અને રાત્રે અમારી મમ્મી છેલ્લું કામ એ કરે કે દૂધની અંદર થોડી છાશ નાખે, 2 ટીપા, એટલે દહીં થઈ જાય. દૂધ મેળવવાથી દહીં મેળવવા સુધીનું બધું જ કામ એક વખત આપણે કરવાની કોશિશ કરો ને તો આપણને આની મજા આવશે. એટલે હું માનું છું કે આપણે આ લોકડાઉનને ભારરૂપ લેવાના બદલે આપણે ક્રિએટિવ આપણામાં નિર્માણ કરી એના માટે ઉપયોગ ના કરી શકીએ? આપણે કંઈક નવું ના શીખીએ? નવું શીખીએ, નવું જાણીએ, નવું સમજીએ અને ક્રાઇસિસના અંતે એક સ્ટાર્ટઅપ માટે તૈયાર થઈ જાય. આ પ્રકારની જો ભૂમિકા આપણે તૈયાર કરીએ તો મને એવું લાગે છે કે અમીબેનને આ જે અલગ પ્રકારનો પ્રશ્ન છે એનું સમાધાન ચોક્કસ રીતે મળી જશે. बहुत सही कहा सर आपने. ये सभी हम लोगों को ऐसे ही पालन करना चाहिए जैसा आपने बताया है. धन्यवाद अमी. अब मैं अरिहंत स्कूल ऑफ फार्मेसी से कुमारी कश्मीरा दुधात्रा से प्रार्थना करूंगा कि वे अपना सवाल पूछें. कुमारी कश्मीरा दुधात्रा. ओके सर. સર મારું નામ કાશ્મીરા દુધાત્રા છે. હું અરિહંત સ્કૂલ ઓફ ફાર્મસી માંથી આવું છું. સર તમે આયુષ સાથે મળીને જે જનધન કેન્દ્ર ઓપન કરેલા છે દેશભરમાં એ ખૂબ સરાહનીય છે. સર હવે અત્યારે હાઇડ્રોક્સી ક્લોરોક્વિન નામની ડ્રગ એક એવી છે કે જે કોરોના ઉપર થોડા ઘણા અંશે ઉપયોગી છે અને ઇન્ડિયા ઇઝ ધ મેજર એક્સપોર્ટર ઓફ ધીસ ડ્રગ. તો હવે આપણા દેશમાં એની અછત નહીં વર્તાય સર? એમાં એવું છે કશ્મીરાબેન, આ એક આપણા માટે ઓપોર્ચ્યુનિટી છે. ફાર્મા સેક્ટરને ડેવલપ કરવા માટેની ઓપોર્ચ્યુનિટી છે. એક વિદેશની સાથે એક મેડિસિન ડિપ્લોમસી કરવા માટેની ઓપોર્ચ્યુનિટી છે અને આ ઓપોર્ચ્યુનિટીને આપણે સારી રીતે એન્કેજ કરી રહ્યા છીએ. કઈ રીતે? દાખલા તરીકે અત્યારે દુનિયામાં હાઇડ્રોક્સી ક્લોરોક્વિનની ડિમાન્ડ ઊભી થઈ.
હાઇડ્રોક્સી ક્લોરોક્વિનનું સૌથી વધારે ઉત્પાદન ભારતમાં થતું હતું. પ્રધાનમંત્રીજીએ અમને નિર્દેશ આપ્યો કે ભારત આર્થિક મહાસત્તા તો જ્યારે બનશે ત્યારે બનશે. $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવા તરફ આગળ વધી રહ્યા છે અને આપણે એ કરીશું. પરંતુ ભારત એ પોતાના માનવીય અભિગમ માટે વિશ્વની અંદર કાયમ માટે રાજ કર્યું છે. આપણે ભારત વસુદૈવ કુટુંબકમની અવધારણા સાથે જીવનારો દેશ છે. એટલે કે આપણે દુનિયાને કાયમ માટે આપ્યું છે. એ આપણા સંસ્કાર છે. આવી સ્થિતિની અંદર મોદીજીએ અમને નિર્દેશ કર્યો, કારણ કે હું પોતે ફાર્મા મિનિસ્ટ્રી જોઈ રહ્યો છું, કે ભાઈ દેશની અંદર મેડિસિનની કમી નહીં રહેવી જોઈએ અને દુનિયામાં આપણે મેડિસિન પહોંચાડવી જોઈએ. આના માટે તમે પ્લાનિંગ કરો. અમે દેશની અંદર હાઇડ્રોક્સી ક્લોરોક્વિનનું દર મહિને ઉત્પાદન કેટલું છે એનું એસેસમેન્ટ કર્યું. એ ઉત્પાદનમાંથી દેશનું ડોમેસ્ટિક માર્કેટ કેટલું છે તો અમારા ધ્યાનમાં આવ્યું કે દેશનું ડોમેસ્ટિક માર્કેટ એ 2.5 કરોડનું, એટલે 2.5 કરોડ ટેબ્લેટનું છે. ખાસ કરીને આપણને એ આર્થરાઇટિસની અંદર એનો વિશેષ ઉપયોગ થતો હતો. તો અમે પ્લાનિંગ કર્યું હેલ્થ મિનિસ્ટ્રી સાથે બેસીને કે તમારે કેટલી જોઈએ છે. એટલે ભારત સરકારે કહ્યું કે મે મહિનાની અંદર કદાચ મેક્સિમમ 2 લાખ આપણે ત્યાં દર્દી થઈ જાય તો પણ આપણે વધારેમાં વધારે 10 કરોડ ટેબ્લેટની આવશ્યકતા ઊભી થાય. તો 10 કરોડ ટેબ્લેટને અમે ભારત સરકારને આપી દીધી. દર મહિને 2.5 કરોડનું ડોમેસ્ટિક કન્ઝપ્શન હતું, એને અમે વધારીને 5 કરોડનું ડોમેસ્ટિક કન્ઝપ્શન માટે આપવાની નક્કી કર્યું. પછી મેડિસિન કેટલી એક્સેસ થાય છે તો એ મેડિસિનને આપણે એક્સપોર્ટ કરવાનું ચાલુ કર્યું. મને આપ સૌને બતાવતા ખુશી થાય છે કે દુનિયાના 97 દેશોમાં આપણે મેડિસિન મોકલી, દવા મોકલી. 38 દેશોએ પ્રધાનમંત્રીજીને ફોન કરીને થેન્ક યુ કહ્યું કે વિપરીત પરિસ્થિતિની અંદર તમે અમને મેડિસિન ઉપલબ્ધ કરાવીને અમને મદદ કરી છે. એટલું જ નહીં, સ્વિટ્ઝરલેન્ડની અંદર આલ્પ્સ પર્વત પર ત્રિરંગો ફરકાવીને, ત્રિરંગાને પેલું કરીને પ્રોજેક્ટ કરીને એમણે ભારતનું અભિવાદન કર્યું કે ભારતે માનવીય દ્રષ્ટિકોણથી દુનિયાને મેડિસિન આપી છે. આ કામથી આજે તમે ભવિષ્યની અંદર વિશ્વના કોઈ દેશોમાં જશો ને, આ કોરોના ક્રાઇસિસ પછી મેં કહ્યું છે ને કે કેટલાક નવા સ્ટાર્ટઅપ આપણે કરવાના છે, નવી દુનિયા બનવાની છે. આ નવી દુનિયાની અંદર તમે જ્યારે હિન્દુસ્તાનથી વિદેશના કોઈ પણ દેશના પ્રવાસે જશો ત્યારે વિદેશની અંદર તમે ભારતીય છો, ત્યાંની પ્રજા તમને સેલ્યુટ કરશે. કારણ કે મને યુરોપ અને અમેરિકાની પ્રજાનું માઇન્ડસેટ ખબર છે. એના ઉપર કરેલો ઉપકાર એ લોકો કદી ભૂલતા નથી. એ કહેશે કે અમારો દેશ જ્યારે કોરોના વાયરસની ક્રાઇસિસ સફર કરતો હતો એવી સ્થિતિની અંદર અમારા દેશને બચાવવા માટે ભારતે અમને મેડિસિન ઉપલબ્ધ કરાવી હતી. દોસ્તો, આ વાત એ દુનિયા કરતી હશે. આવા સુવર્ણ દિવસો હું ભારત માટે જોઈ રહ્યો છું અને એટલા માટે આ સ્થિતિ એ દુનિયા સાથે એક મેડિસિન ડિપ્લોમસી ક્રિએટ કરવામાં પણ ઉપયોગી થઈ. એનાથી બે દેશોનું બાયલેટરલ કોઓપરેશન વધતું હોય છે, દેશ વચ્ચેના સંબંધો બનતા હોય છે અને એના આધારે બીજા ટ્રેડ, બીજા બિઝનેસની ઓપોર્ચ્યુનિટી ઓપન થતી હોય છે કે ભાઈ સારું, ચાલો ભારતે આ સ્થિતિની અંદર આપણને મદદ કરી હતી તો આપણે તો આટલી વસ્તુ દુનિયાના આ દેશ પાસેથી ખરીદીએ છીએ તો ચાલો ભારત પાસેથી ખરીદીશું. તો તમે જે પહેલો ક્વેશ્ચન હતો ને કે ભાઈ એક્ઝિમમાં શું કરશો, તમે એક્સપોર્ટ વધારવા શું કરશો, તો આ પ્રકારની બધી પોલિસીઓ, આ પ્રકારના પગલાઓ એ આપણને એક્ઝિમ કાર્ગો વધારવામાં એ ખૂબ ઉપયોગી સાબિત થાય. बहुत बहुत धन्यवाद सर. अब मैं अरिहंत आयुर्वेदिक मेडिकल कॉलेज से कुमारी एकता व्यास से अनुरोध करूंगा कि वे अपना सवाल पूछें. कुमारी एकता व्यास. यस सर. नमस्ते सर. મારું નામ એકતા વ્યાસ છે ફ્રોમ સ્વર્ણિમ સ્કૂલ ઓફ આયુર્વેદા. સર, આપને જે બેટી બચાવો ને બેટી પઢાઓ માટેની જે પદયાત્રા છે એ અમારા માટે ખૂબ જ પ્રેરણાદાયી રહી છે અને સર તમે અમારા પ્રેરણા સ્વરૂપ છો. સર, આજનો સવાલ એવો છે કે સર આ જે લોકડાઉન ચાલી રહ્યું છે 2-3 મહિનાનું, એમાં સર આપનો સમય કઈ રીતે વ્યતીત કરો છો?
આ 41 દિવસનું જે લોકડાઉન હતું એમાં અમારો દિવસ સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધીનો જ કાયમ માટે ઉગ્યો છે. મારો મત છે કે મેં તમને જે અગાઉ સુઝાવ આપ્યા એ સુઝાવથી જો તમે જીવનને તમારી લાઈફસ્ટાઈલમાં ક્રિએશન લાવવાની કોશિશ કરો તો આપણને બોજો ન લાગે. તમે કંઈક નવું કરો, પણ એવું કરો જે હકારાત્મક હોય. દાખલા તરીકે એક એગ્સ ઈંડું, તો હકારાત્મકતા એ છે કે તમે તોડી નાખો તો એક ઈંડુલા એક હોય કોઈ પક્ષીનું, એને તમે તોડી નાખ્યું તો અંદરનો જીવ મરી જાય કે ન મરી જાય? તમે ઈંડું તોડ્યું તો જીવ મરી જાય, પણ ઈંડું તૂટે તો એની રીતે ઈંડું તૂટે તો અંદરથી નવો જીવ આવે કે ના આવે? એની રીતે ઈંડું તૂટે તો નવો જીવ આવે, અને તમે તોડી નાખો તો એમાંથી જીવ મરી જાય. એટલે કે તમે જેટલું હકારાત્મકતાથી જે વિષયને લેશો આટલી હકારાત્મકતા તમારા કામમાં આવશે. અમે નક્કી કર્યું કે ભાઈ આ દિવસોની અંદર શું કરવાનું છે. તો સરકારી કામો મેં તમને કહ્યું એમ સવારથી 9 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી અમે આ બધું કરતા રહ્યા. ક્યાંક અમને સમય મળી ગયો, એમાંથી મારી એક આદત હતી કે ભાઈ પેલા હું પ્લેનમાં બેઠો મને મોકો મળે તો ટ્રાવેલિંગ કરતા હોય તો પ્લેનમાં બેઠો વાંચવાની મારી આદત હતી. તો કઈ નવું વાંચતો હોય તો એ મારી વાંચવાની આદત એ જીવતી રહી. બીજું દોસ્તો, આપણે ગુજરાતના લોકો છીએ. ગુજરાતને 1600 કિલોમીટર દરિયા કિનારો છે. આ 1600 કિલોમીટરના દરિયા કિનારામાં વસતા મછવારા છે ને, એમાંથી આપણે પ્રેરણા લેવા જેવું છે. એ મછવારા શું કરે, એ ચોમાસા દરમિયાન મચ્છી માટે થઈને એ સમુદ્રમાં ના જઈ શકે, તો ચોમાસા દરમિયાન એ નવરા હોય. તો નવરા હોય ત્યારે શું કરે છે, તો કે એ માછલી પકડવાની જાળને ગૂંથે, એટલે કે જાળ તૈયાર કરે. એ જાળ એટલી સરસ આખું ચોમાસા દરમિયાન તૈયાર કરે, પછી જયારે સિઝન ચાલુ થાય ત્યારે નવી જાળ લઈને સમુદ્રમાં જાય, એટલે એની મચ્છીમારીનો વ્યવસાય સારી રીતે ચાલે. અમે લોકોએ આ લોકડાઉન દરમિયાન આવું જ કંઈક કર્યું કે અમે આ ક્રાઇસિસમાં, એટલે કે આ ચોમાસું પૂરું થાય, એટલે કે આ કોરોના વાયરસની ક્રાઇસિસ પૂરી થાય પછી શું કરવું છે એના પ્લાનિંગની અંદર લાગી ગયા. એનું પ્લાનિંગ માટે થઈને આખી મિનિસ્ટ્રી કોઈને કોઈ ટાસ્ક લઈને કામે લાગી ગયા, અલગ અલગ વિભાગમાં. એક અમારો એમાં સમય જતો હતો. બીજો મારો વ્યક્તિગત સમય જતો હતો. મેં ક્યારેક મને અનુકૂળતા પ્રતિકૂળતા થતી હતી. કોઈ સારા પિક્ચર, મને કોઈ હિસ્ટ્રી સાથે જોડાયેલા, આપણે ટ્રેડિશન સાથે જોડાયેલા એવા કેટલાક ગુજરાતી પિક્ચર હોય એ આજે નથી પણ વર્ષો પહેલા હતા. દાખલા તરીકે જોગીદાસ ખુમાણ એક પિક્ચર હતું. તો જોગીદાસ ખુમાણની વાર્તા એવી હતી કે એક બારવટીયો, પણ એમાં કેટલી નિષ્ઠા હોય, તો ભાવનગરના રાજા સામે એમને બારવટું ચાલુ કર્યું હતું, એટલે ઝઘડો ચાલુ કર્યો હતો વ્યક્તિએ. પણ ઝઘડો નિષ્ઠાથી કેવો હોય, એના ઉત્તમ ઉદાહરણ કેવા હોય એ મેં એમાં જોયા. તો મેં એમાં આવા કેટલાક પિક્ચર મેં આઈડેન્ટિફાઈ કર્યા. એવા 4-5 પિક્ચર પણ મેં જોઈ નાખ્યા. આમ સામાન્ય રીતે હું ઓછું જોતો, મને અવસર ના મળતો હોય. કેટલીક બુક, દાખલા તરીકે મહાભારતને આપણે સહી ભાષામાં, આ તો આખી મહાભારત સિરિયલ છે, એ કમા મુનશીએ કૃષ્ણ દર્શન એક બુક લખી છે. આપણે ઓલું કૃષ્ણ દર્શન એટલે ધાર્મિકતા, એટલે ધાર્મિકતા અને આધુનિકતા નહીં, આધુનિકતા એ ધાર્મિકતામાં છે, ધાર્મિકતા એ આધુનિકતામાં છે. આને આપણે એ દ્રષ્ટિએ જોવું પડશે. મેં કૃષ્ણ દર્શન ભાગ 1, 2, 3 છે, હું વાંચતો હતો તો મારો એક ભાગ વંચાયેલો હતો, તો બીજો ભાગ વંચાઈ ગયો, ત્રીજો ભાગ હવે ભવિષ્યમાં વંચાશે. આપણા વ્યક્તિગત જીવનની અંદર મૂળ ભારતને સમજવામાં આ બધું બહુ ઉપયોગી થતું હોય છે. અને જે લોકો નીતિ નિર્ધારક હોય, અમે અત્યારે નીતિ નિર્ધારણની વ્યવસ્થામાં છે, તો અમારામાં ક્લેરિટી હોવી એ ખૂબ આવશ્યક છે. અમારામાં કોઈ નિર્ણય એ મેચ્યોર નિર્ણય આવે જે દેશને લોંગ ટાઈમ માટે સર્વાઈવ કરે, એ ખૂબ આવશ્યક હોય છે. અને એટલા માટે આ સમય દરમિયાન મને એક બીજો મોકો મળ્યો. આમ સંગીતમાં મને રુચિ ખરી, પણ સંગીત મને આવડે ઓછું. મેં સંગીત શીખવાની કોશિશ કરી થોડા ઘણા અંશે, એટલે કે મને વધારે આવડી ગયું એવું નહીં, મેં કોશિશ તો કરી જ. એનાથી મને સેલ્ફ સેટિસ્ફેક્શન થયું, મને આનંદ થયો કે ચાલો ભાઈ હું પણ વગાડી શકું છું. ગાઈ શકતો નથી તો વગાડી શકું છું, વગાડી શકાય, એક સ્કિલ છે. તમે તમારા કૌશલ્ય વર્ધન માટે થઈને, તમારી જ્ઞાન પીપાસાને સંતોષવા માટે થઈને આ સમયનો ઉપયોગ ના કરી શકો?
મારે આ કન્ટિન્યુઅસ, કારણ કે ભારત સરકારના મંત્રી તરીકે હું કેટલાક ગ્રુપની અંદર જો અહીંયા કામ કરી રહ્યો છું જે અત્યારે ક્રાઇસિસને લઈને બનેલા છે, તો એ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની મિટિંગો પણ એટેન્ડ કરવાની હોય, એ કરતા રહીએ. મેડિસિનની સપ્લાય, મેડિસિનની વ્યવસ્થા, એના સંદર્ભમાં વાતચીત કરતા રહીએ કન્ટિન્યુઅસ, એના માટે મિટિંગ કોર્ડિનેટ કરતા રહીએ. સાથે સાથે હું શિપિંગ મિનિસ્ટ્રી પણ જોઉં છું. તો મારી એક સૌથી મોટી જવાબદારી હતી, કારણ કે તમારા બંદરમાં 95% કાર્ગો, એક્ઝિમ કાર્ગો એ બંદર ઉપરથી થાય. બંદર બંધ થઈ જાય તો લાઇફલાઇન બંધ થઈ જાય. દાખલા તરીકે ક્રૂડ પેટ્રોલિયમ ક્યાં આવે? તો કે બંદર ઉપર આવે. એ બંદર બંધ થઈ ગયું તો તમારું 4 વ્હીલ ગાડી જ ના ચાલે. એટલે એ બંદરને પણ ધમધમતા રાખવાના હતા એને. અને મને બતાવતા ખુશી થાય છે કે અમે બંદર જ્યાં હજારો લોકો એમ્પ્લોઈઝ હોય, અમે બધાને ત્યાં જ રોક્યા. ત્યાં રોકીને બધાને ભોજનની વ્યવસ્થા ત્યાં જ કરાવી. એવરેજ જે હેન્ડલિંગ કાર્ગો મુવમેન્ટ થતું એનાથી વધારે કાર્ગો મુવમેન્ટ કર્યું. કોર્ડિનેટ કરીને માલને જરૂરિયાત વાળા વિસ્તારની અંદર પહોંચાડવો, ઇન્ડસ્ટ્રી સુધી પહોંચાડવો, આ બધી એક લાયબિલિટી હોય છે, જવાબદારી હોય છે. તો એને લઈને પણ અમે સતત સેન્સિટિવ રહ્યા, કારણ કે અંદર ક્રૂ હોય શિપની અંદર, એને એની નોકરીની સમય મર્યાદા હોય, કેટલાય સમયથી બહાર હોય, કેટલાક બહારના દેશોના શિપની અંદર નોકરી કરતા હોય, એને ત્યાં જવું હોય, કેટલાક લોકોને શિપમાંથી નીચે ઉતરવું હોય. તો એ બધી સ્થિતિ સફળ રીતે કરવી એ પણ એક અમારી જવાબદારીનો ભાગ હતો. એ પણ અમે આ દિવસો દરમિયાન કર્યું. પરંતુ કુલ મળીને આ લોકડાઉનના સમયને મેં મારા વ્યક્તિગત મારા જીવનના ઘડતરમાં પણ મને જેટલો સમય મળ્યો એમાં મેં એનો ઉપયોગ કરવાની કોશિશ કરી. એનાથી પોઝિટિવિટી ઓટોમેટિક ક્રિએટ થાય દોસ્તો. અને જીવનની અંદર પોઝિટિવિટી સફળ થવા માટે બહુ આવશ્યક છે. હું અપેક્ષા રાખું છું કે મારા દેશનો એક એક યુવાન સફળ થાય. એ પછી સારો સાયન્ટિસ્ટ બને, એ સારો ડોક્ટર બને, એ સારો એન્જિનિયર બને, એ સારો એન્ટરપ્રેન્યોર્સ બને. કોઈ પણ ક્ષેત્રની અંદર એ સફળ થવામાં પોઝિટિવિટી ખૂબ આવશ્યક હોય છે. દરેક ઘટનામાંથી પોઝિટિવિટીને આઈડેન્ટિફાય કરી અને એને ઉજાગર કરવાનો અવસર એટલે મારી દ્રષ્ટિએ આ લોકડાઉન હતું. એટલે મેં કહ્યું હજી આપણી પાસે 7-8 દિવસ છે. મેં કહ્યું છે એમાંથી એકાદો પ્રયોગ તો કરો ઘરે, મજા આવશે. बहुत बहुत धन्यवाद सर, आपने बिल्कुल सही कहा कि ये बिल्कुल सही समय है कि हम सभी विद्यार्थियों एवं लोगों को जो हमारी हॉबीज हैं उनको शुरू करना चाहिए वापस और उनके ऊपर काम करना चाहिए. अब मैं अरिहंत होम्योपैथी मेडिकल कॉलेज की कुमारी विनीता कुमार से प्रार्थना करूंगा कि वे अपना सवाल पूछें. कुमारी विनीता कुमार. Thank you, sir. Very good evening, sir. I am Vinita Neeraj Kumar from Homeopathic Department. Sir, first of all, it is a pleasure hearing you, and we all are very grateful that we are sharing same platform with you. Sir, as you have already achieved so much at this young age, and you are definitely a youth icon for all people out there, including me too. Sir, I just wanted to ask you a small question, and my question is, what are the opportunities you are seeing for India post-COVID? Yes. पोस्ट कोविड इंडिया के लिए बहुत अपॉर्चुनिटी ओपन होनी है. जैसा मैंने बताया कि आज के दिन में हमने मछुआरों ने अपनी जाल को बनाने में निकाला, ऐसा एक दिन हमने निकाला है जो पोस्ट कोविड के दरमियान हम उसका अच्छी तरह से इम्प्लीमेंटेशन कर सके. सारी दुनिया में, वर्ल्ड में क्या क्या बदल हो रहा है उसको देखना, उसको समझना ये बहुत आवश्यक होता है. और उसके आधार पर डिप्लोमेसी बनती है, और डिप्लोमेसी के आधार पर हमारा एक्जिम ट्रेड बनता है. और एक्जिम ट्रेड के आधार पर, एक्जिम ट्रेड के का बेस ये हमारी इकोनॉमी को मजबूत करने में होता है. और हमारी इकोनॉमी देश में एम्प्लॉयमेंट जनरेशन के लिए उपयोगी होती है. एम्प्लॉयमेंट जनरेशन तब होगा जब देश में एमएसएमई डेवलप हो, देश में रूरल इंडस्ट्रीज डेवलप हो, देश में एग्रोबेज इंडस्ट्रीज डेवलप हो,
और जो इंडस्ट्रीज है, ये इंडस्ट्रीज इंटरनेशनल मार्केट में कॉम्पिटिटिव कैसे बने, ये आज सबसे महत्वपूर्ण विषय बन गया। मैं यहाँ से कितना भी भाषण करूं, लेकिन कंपटीशन में हमारे से नियरेस्ट या तो कोई कंट्री कम रेट में अपना माल को बेचेंगे, तो लोग जहां से कम रेट में मिलता है वहां से ही लेंगे। मैं कितने भी बात करूं, यहाँ से नहीं लेंगे। तो कॉम्पिटिटिव बनाने की आवश्यकता होती है। तो एक कॉम्पिटिटिव प्रोडक्शन हम कैसे करें, ये हमारे लिए एक चैलेंज है। ये दिनों में हमने उस पर विस्तार से मंथन किया है, चिंतन किया है, और कॉम्पिटिटिव प्रोडक्शन के लिए हमने आगे बढ़ने के लिए, काम करने के लिए एक दिशा तय की है। अगले दिनों में देश में कॉम्पिटिटिव प्रोडक्शन के साथ मेक इन इंडिया का ज्यादा से ज्यादा इंप्लीमेंटेशन कैसे करें और एफडीआई इंडिया में कैसे आए। जब एफडीआई इंडिया में आएगी तो हमारे युवाओं के लिए अपॉर्चुनिटी लेके आएगी। आज देश में फार्मा इंडस्ट्रीज हो, शिप बिल्डिंग इंडस्ट्रीज हो, ऑल टाइप ऑफ एमएसएमई हो, ऑटोमोबाइल्स इंडस्ट्रीज हो, पावर इंडस्ट्रीज हो, ये सब इंडस्ट्रीज में हम कैसा बदलाव करें जिस बदलाव के आधार पर हम सस्टेनेबल हो सके, या तो हम कॉम्पिटिटिव हो सके। ये कॉम्पिटिटिवनेस ये आज के लिए बहुत बड़ी हमारे लिए चैलेंज थी। उसके ऊपर हमने बहुत स्टडी किया है और उसके आधार पर कई पॉलिसी में भी हम रिफॉर्म करने के लिए आगे बढ़ेंगे। और ये रिफॉर्म के आधार पर हम आफ्टर कोविड के बाद दुनिया में अपना कारोबार करेंगे। इंटरनल इकोनॉमी को सस्टेन करने के लिए यही थ्योरी के आधार पर हम काम करेंगे। और कुल मिला के आफ्टर कोविड के बाद हिंदुस्तान जैसे देश के लिए, एक नया भारत के लिए नया स्टार्टअप होगा। और नया स्टार्टअप में आपकी थॉट भी आवश्यक होगी। ये थॉट के आधार पर एक नया भारत ऐसा निर्माण करेंगे जो भारत अपनी आवश्यकता, अपनी जरूरियात सेल्फ सस्टेन हो, किसी के पर उसको डिपेंड करना ना पड़ता हो। हम दुनिया में एक्जिम ट्रेड के क्षेत्र में हमारी जो डिफिसिट है $200 बिलियन की, उसको बैलेंस करेंगे। और ये नया भारत में आफ्टर कोविड के बाद देश एक ऐसी दिशा में चलने के लिए हम सज्ज कर रहे हैं जिसमें हिंदुस्तान विश्व में ह्यूमैनिटेरियन बेस पर एक अपना आगवा स्थान अंकित करेंगे, जिसके आधार पर देश की इज्जत दुनिया में बनी हो। मैं आज देख रहा हूं यही दिशा हमारे देश के लिए हो सकती है। यही दिशा में, वही क्षेत्र में आप लोगों का भविष्य इस विषय के साथ जुड़ा हुआ है। इसलिए हमारे देश के युवा भविष्य में उसको एक अच्छी अपॉर्चुनिटी मिले, निराश होने की कोई गुंजाइश ना रहे। ऐसा एक भारत बनाने के लिए हम सब लोग साथ में मिलकर प्रयास करेंगे। लेकिन ड्राइविंग सीट पर बैठा है, सारी शिप चलती है, सारी ट्रेन चलती है, सारा ट्रक चलता है, लेकिन ये ट्रक को कहाँ ले जाना है, शिप को कहाँ ले जाना है, ये ट्रेन को कहाँ ले जाना है, उसकी रिस्पॉन्सिबिलिटी ड्राइविंग सीट पर जो बैठा है उसकी होती है। भारत सरकार के रूप में मोदी जी की ड्राइविंग सीट में हम सब लोग एक सही दिशा में आगे बढ़े, ऐसा हमने एक्शन प्लान तैयार रखा है, जिस प्लान पर चल के हम देश को एक जिम्मेवार राष्ट्र के रूप में एक महान राष्ट्र की ओर आगे ले जाएंगे। बहुत बहुत धन्यवाद सर। आपके जिस धैर्य के साथ आपने हमारे विद्यार्थियों एवं स्टाफ के प्रश्नों का जवाब दिया है, वह बहुत ही काबिले तारीफ है। अब मैं आदरणीय श्री ऋषभ जैन जी से प्रार्थना करूंगा कि वे 2 शब्द कहें। आदरणीय श्री ऋषभ जैन जी। साहेब, આજે આપે જે અમારા સ્ટુડન્ટને કે આખી સમાજને જે સંદેશ આપીને જે અમારા છોકરાઓના પ્રશ્નોનો જે ઉત્તર આપ્યો એ ખરેખર અદ્ભુત. આટલી સરળ ભાષામાં આપની આ પોસ્ટ પરથી વાત થવી,
કારણ કે લોકોને એવું હોય કે સેન્ટ્રલ મિનિસ્ટર છે એટલે આમ બધું, પણ આવું ઘરના જેવું એક વડીલ તરીકે જે આપણે સરળ ભાષામાં સમજાય, ખરેખર ખૂબ અદ્ભુત હતું. અને લોકોને ખબર પડી ગઈ, જે મોટિવેટ થયા કે ભાઈ જે બહુ ટેન્શન હતું સાહેબ લોકડાઉનમાં શું કરીશું, કેવું કરીશું, અને છોકરાઓ ડિસ્ટર્બ થતા હતા, એના માટે જે આપણે સાહેબ ડાયરેક્શન આપ્યું એ ખરેખર ખૂબ સારું છે. મારે એટલું જ કેવું છે કે સાહેબ મોદી સાહેબે ને આપની ટીમને જે આ નિર્ણય લઈને જે અમે જોઈ રહ્યા છીએ સાહેબ, અમેરિકા ને જે બીજાની હાલત છે એની સામે આપણે તો ખૂબ સારા છીએ. ભારતમાં મોદી સાહેબના જે નિર્ણયો થયા, આપે જે નિર્ણય કર્યા અને જે રીતે કંટ્રોલ કર્યું છે એ અદ્ભુત છે સાહેબ. એ આખા વર્લ્ડમાં પણ ખૂબ સારું છે. મને ખબર છે કે સાહેબ, હું બધાને આ મેસેજ કરવા કે સાહેબનો જે શેડ્યુલ છે, ભલે સાહેબે નાખી દીધું, સવારે 9 વાગ્યાથી 10, 10:30 સુધી આ કોરોના માટે શું તૈયારી કરવી છે એ 10, 10:30 સુધી ઓફિસે રાતે હોય છે. એ એમની 2 કે 3 જે એમના સ્ટાફ છે, અને સતત સાહેબ મીટિંગમાં છે, કન્ટિન્યુ એ રીતે કરતા હોય. અને આજે આટલી મહેનત કર્યા પછી આપણે બહુ જોઈ રહ્યા છે. અને સાહેબ મારો એક ખાલી આપને વાત કરવી છે મારા તરફથી, કે લોકોને એક ટેન્શન છે કે ધંધા રોજગાર શું થશે, કઈ રીતે થઈશું. હું તો સારું એવો જોઈ રહ્યો છું કે ભવિષ્ય ખૂબ સારું છે. મોદી સાહેબે જે પ્લાનિંગ કરી રાખ્યું છે, આપની કેબિનેટે જે પ્લાનિંગ કરી, અદ્ભુત છે સાહેબ. અને એમાં આપણે ખૂબ સારા બિઝનેસના ઓપોર્ચ્યુનિટી મળવાની છે, મેન્યુફેક્ચરિંગમાં ને બધામાં. આ સ્ટેજમાં આવી સરસ જે આપની વ્યવસ્થા છે, એમાં મારું એટલું છે કે આપનું અમારા વિદ્યાર્થીઓના દેશ માટે શું સંદેશ હશે આપનો, શું આપની તરફથી સંદેશ કે લોકોને માર્ગદર્શન છે એના માટે સાહેબ વિનંતી. ઋષભભાઈ, સંદેશો તો હું બહુ આપવાને લાયક નથી, પરંતુ મોદીજીનો સંદેશો કોરોના વાયરસના સંદર્ભમાં હું તમારા સુધી ચોક્કસ રીતે પહોંચાડું, વિદ્યાર્થી સુધી ચોક્કસ રીતે પહોંચાડું. મોદીજીએ કહ્યું છે કોરોના વાયરસથી બચવા માટે થઈને હાથ ધોતા રહો, સેનિટાઈઝર નો ઉપયોગ કરતા રહો, સેનિટાઈઝ હોતા રહો. મોદીજીએ કહ્યું છે માસ્ક પહેરો, આપણે બધા લોકો માસ્ક પહેરીએ, માસ્કનો ઉપયોગ કરીએ અને આપણે જાતને કોરોના વાયરસથી બચાવીએ. મોદીજીએ કહ્યું છે કે 2 ગજની દૂરી, દરેક વ્યક્તિ 2 ગજ, એટલે ગજ એ જૂનો શબ્દ પ્રયોગ છે, આ નવા યુથને ધ્યાનમાં ના હોય, પણ 1 ગજ એટલે 1 મીટરથી થોડું ઓછું, 2 ગજ એટલે ટેન્ટેટિવ 2 મીટર. તો 2 મીટરની આપણે દૂરી રાખીએ. આયુષ્ય મંત્રાલયે આપણી ઇમ્યુનિટી ડેવલપ કરવા માટે કેટલીક સલાહો આપી છે. એમને કેટલીક મેડિસિન પણ પ્રપોઝ કરી છે, કેટલાક ઉકાળા પણ પ્રપોઝ કર્યા છે. એને આપણે લઈએ. ખાવા પીવાની પણ સલાહ આપી છે, ગરમ પાણી પીવાની પણ સલાહ આપી છે. એને આપણે ફોલો કરતા રહીએ. મેં હમણાં કહ્યું એમ પોઝિટિવ રહીએ. અને છેલ્લે મોદીજીએ કહ્યું છે કે આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કરો. દરેક યુથને મારો આગ્રહ છે કે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરો. આ આરોગ્ય સેતુ એપ એ 500 મીટર, 1 કિલોમીટર, 2 કિલોમીટરના રેન્જમાં કોઈ કોરોનાગ્રસ્ત વ્યક્તિ હશે તો એ તમને એમાં ક્લિક કરશે, દેખાડશે. અને 10 મીટરની રેન્જમાં કોઈ આવી જશે તો તમારા મોબાઈલમાં એલર્ટ આપશે. એટલે આપણે આપણી જાતને પણ બચાવી શકીશું. અને દોસ્તો, રાષ્ટ્ર પ્રત્યે બધાનું કર્તવ્ય છે. જેમ મોદીજીનું કર્તવ્ય છે, જેમ અમારું કર્તવ્ય છે, એમ દરેક દેશના નાગરિકનું રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્ય છે. એ કર્તવ્ય આપણે કઈ રીતે અદા કરીશું? તો તમે યુવાનો છો, સોશિયલ મીડિયાનો ઉપયોગ સારી રીતે જાણો છો, તમે પણ આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કરો, બીજા પાસે પણ કરાવડાવો. એ પણ એક કર્તવ્ય છે, એ પણ એક ફરજ જ છે, એ પણ એક રાષ્ટ્રનું કામ જ છે. તો ચાલો આપણે સૌ ભેગા મળીને કોરોના વાયરસની મહામારી સામે સફળ થવા માટે આપણે આટલી બાબતોનું ધ્યાન રાખીશું તો ચોક્કસ રીતે આપણે સફળ થઈશું. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટીના બધા જ વિદ્યાર્થીઓને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપના વ્યક્તિગત જીવન માટે પણ, આપના ઇનોવેશન માટે પણ. આપ ભવિષ્યની અંદર દેશને કંઈક એવું આપો, અથવા તો એ તમન્ના સાથે કામ કરો કે મારે દેશને કંઈક એવું આપવું છે જેના આધાર ઉપર મારો દેશ આગળ વધી શકે, મારો દેશ મહાન બની શકે, મારો દેશ પ્રગતિ કરી શકે. એમાં મારું શું કોન્ટ્રીબ્યુશન એક સ્ટાર્ટઅપ યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે.
આ ભાવ સાથે તમે થિંક કરવાનું વિચારશો તો ચોક્કસ રીતે તમે કંઈક રાષ્ટ્રને આપી શકશો. ધન્યવાદ. बहुत बहुत धन्यवाद सर. जैसा आपने कहा, हम अहमदाबाद में और अपनी यूनिवर्सिटी में अभियान चलाएंगे ताकि हमारे सभी विद्यार्थी और शिक्षकगण, स्टाफगण आरोग्य सेतु ऐप को अपने अपने मोबाइल पे डाउनलोड करें. अब मैं आदरणीय श्री आदि ऋषभ जैन जी से प्रार्थना करूंगा कि वो कंक्लूडिंग रिमार्क्स दें. आदरणीय श्री आदि ऋषभ जैन जी. નમસ્કાર સાહેબ. સાહેબ ખૂબ ખૂબ આભાર. આપે જે આટલા આપણા બીજી શેડ્યુલમાં અને આટલી બધી જે આપણા વિભાગોને આપણે સંભાળી રહ્યા છીએ એમાં આપે આટલો સમય આપ્યો ને જે આપે અમારા જે વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ યુનિવર્સિટીના બધા વિદ્યાર્થીઓને જે સરળતાથી અને બહુ ઇઝી વેમાં ઇઝી અન્ડરસ્ટેન્ડિંગથી સ્ટાર્ટઅપ ઇનોવેશન અને એન્ટરપ્રિન્યોર માઇન્ડસેટનું જે આપે આપ્યું છે, સમજાયું છે, એ બહુ જ ઇઝી વેમાં અમને ખ્યાલ આવ્યો છે. આપે જેમ કીધું સાહેબ કે દુનિયા અને ઇન્ડિયા થમી છે, પણ અહીંયા ઓપોર્ચ્યુનિટી બહુ બધી છે ને ગ્રોથ ઘણું બધું છે. એના માટે આપણે બધાને સ્ટાર્ટઅપ અને ઇનોવેશનની જરૂરી છે. આપણે બધા સાહેબે આપનેથી એક વસ્તુ બહુ મેં સરળથી શીખી છે કે પોઝિટિવિટી થી જ સક્સેસ મળી શકે છે. અને જેમ આપ સાહેબ જેટલા બીજી શેડ્યુલમાં આટલા બધા વિભાગોમાં જે રીતે આપણે સમજાવ્યું કે આવા લોકડાઉનમાં બી પોઝિટિવિટીથી જ આપણે કામ કરવું છે અને એનાથી જ આપણે સક્સેસ મળી શકશે. અને એ જ આપણે કર્યું છે. આપણે સાહેબ જે સંદેશ અને જે આપે અમને કીધું છે કે આ લોકડાઉનમાં ઇન્ડિયા બિઝનેસ ઓપોર્ચ્યુનિટી બની રહી છે આગળના ભવિષ્યમાં પોસ્ટ કોવિડમાં. તો આપણે બધા છોકરાઓ અને આપણે બધા ભવિષ્યમાં સ્ટાર્ટઅપ ઇનોવેશન કરવી જરૂરી છે. અને જે રીતે આપણે થિંકિંગ કરી રહ્યા છીએ એ થિંકિંગને અમે લઈને આગળ આપણા માર્ગદર્શનથી આગળ વધીશું સાહેબ. ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ સો મચ. આપે જે સમય અને જે આપે આપ્યું છે એના માટે બહુ સાહેબ આભાર. થેન્ક યુ.